અને એ દેશ વિદેશની અંદર આ ચેનલો દ્વારા આપણા સમાજના ફરી એક વખત આ ખૂબ જ મોટી સંખ્યામાં અહીંયા જ્યારે આવ્યા છે ત્યારે હું આનંદ અને ગર્વની લાગણી અનુભવું છું કે ભરૂચ શહેર રાણા સમાજ આપણે દર વર્ષની જેમ ઇનામ વિતરણમાં આપ જે સહભાગી થાવ છો બદલ હું આપનો દિલથી આભાર વ્યક્ત કરું છું. જય રાણા સમાજ, જય રાણા. મહિલા પ્રાંતના પ્રમુખને જાહેર પર આવવા આમંત્રણ કરું છે. ઉદ્ગાની જે ચાલે ના ઉદ્ગાની જે તમે દોસ્તા બેન એમના ઘેર પર તમારા પત્ની પતિ હશે તો અહીંયા તો તમે ભરૂચ શહેર સમાજના પ્રમુખ છે એ પ્રતિનિધિ તરીકે તમે આવ્યા છે એટલે સ્ટેજ પર આજના સમાજ જ્ઞાન વિતરણ કાર્યક્રમમાં ઉપસ્થિત મધ્યસ્થ મહાનુભાવ એવા અનિલભાઈ તેમજ સમગ્ર કારોબારી સમિતિ તથા આજના જે બાળકો ઇનામ માટે ઉપસ્થિત છે એવા વિદ્યાર્થી બાળકો, એમના માતા પિતા, વડીલો, આપ સૌનો ખૂબ ખૂબ આભાર કે આટલી મોટી સંખ્યામાં વરસતા વરસાદમાં આપ જ્યારે ઉપસ્થિત છો હર્ષની લાગણી હું અનુભવું છું. સમગ્ર સમાજની અંદર અને આપણા ભરૂચ જિલ્લામાં જેટલી પણ મંચ છે એટલા પણ સોસાયટી વિસ્તાર તમામમાં દર વર્ષે આપણે બાળકોને જે વાર્ષિક પરીક્ષામાં સારા ક્રમાંક ઉત્તીર્ણ થાય છે એમને પ્રોત્સાહન રૂપે રાણા સમાજ એક પ્રેરકનું કાર્ય કરે છે અને ભલે ઇનામ નાનું હોય મોટું હોય પણ એ વિદ્યાર્થીના જીવનમાં સમાજમાં શિક્ષણનું સ્તર કેવું હતું, કેવી પરિસ્થિતિ હતી અને હાલની અંદર આપણા વિદ્યાર્થીઓ જે બાળકો સારું શિક્ષણ લે છે, યોગ્યતાના આધારે ડિગ્રી, એન્જિનિયરિંગ કોલેજ, મેડિકલ કોલેજ અનેક સંસ્થાઓની અંદર જ્યારે ઉત્તીર્ણ થાય છે ત્યારે અમને ગર્વ થાય છે કે અમારા સમાજનું એ નામ રોશન કર્યું છે. એના ઘરનું તો નામ રોશન કરે છે પણ સાથે સાથે એ આપણા રાણા સમાજનું નામ રોશન કરે છે. હિન્દુ રાણા ગોલા તો આપણને શરમ અનુભવતી પણ આજે આપણને ગર્વ થાય છે કે આપણે રાણા ભરૂચ શહેર સોસાયટી વિસ્તાર રાણા પરિવારના આયોજકો સોસાયટી વિસ્તાર રાણા પરિવારના તેજસ્વી દાદાઓના શૈક્ષણિક પ્રોત્સાહન ઇનામ વિતરણના કાર્યક્રમમાં આજના મહેમાન તરીકે હરીશભાઈ રાણા, નીરવભાઈ રાણા, જયેશભાઈ રાણા, ભરૂચ શહેર સમસ્ત રાણા સમાજના ઉપપ્રમુખશ્રીઓ, ભરૂચ શહેર સમસ્ત રાણા સમાજના મહિલા પાકા પ્રમુખ જોસ્તાબેન, સ્વીકારી કે ન સ્વીકારી. બીજું સેલ્ફ કોન્ફિડન્સ. સેલ્ફ કોન્ફિડન્સ એ બહુ અગત્યની વસ્તુ છે. કોઈ પણ કામ ઇમ્પોસિબલ નથી. રુચિ, ઇન્ટરેસ્ટ રાખવો પડશે. જો ઇન્ટરેસ્ટ અને રુચિ તમે દાખવશો તો એ દરેક કાર્ય તમારા માટે સહેલું થઈ જશે. અને આગળ કોઈ પણ કાર્ય કરો કે પૂરા નિસ્વાર્થ ભાવે, કોઈ પણ જાતની અપેક્ષા ભાવે તમે કામ કરશો તો એનું ફળ તમને ભવિષ્યમાં મળશે.